સુરતના ઉધના વિસ્તારમાં સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। આરડી ગ્રુપના ઉપક્રમે તથા ઉધના પોલીસના સહયોગથી ડેપ્યુટી સીએમના જન્મદિવસ નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વિશાળ સેવા કાર્યનું હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમ ઉધના ખાતે ખરવાનગર બ્રિજને નીચે રહેતા નિરાધાર અને ગરીબ લોકો માટે યોજાયો। આ સેવા કાર્યક્રમ દરમિયાન ઠંડીથી રાહત મળે તે હેતુથી 500થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ ગરીબ પરિવારોને રોજિંદી જરૂરિયાત માટે ઉપયોગી થાય તેવા 200થી વધુ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ અનાજ કીટમાં ચોખા, લોટ, દાળ, તેલ સહિતની આવશ્યક વસ્તુઓ સામેલ કરવામાં આવી હતી। આરડી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી માનવતા ભરેલી પહેલને સ્થાનિક રહીશો અને સેવા ભાવના ધરાવતા નાગરિકોએ ભારે પ્રશંસના કરી હતી। उतना में हमारा बिजनेस फर्म चलता है। क्या कार्यक्रम रखा था आपने? सर आज हमारे गुजरात के नायाब मुख्यमंत्री हर्षसंघवी जी का जन्मदिन है, उसी के लिए हमने एक कार्यक्रम रखा है। आरडी ग्रुप की तरफ से 500 कम्बल और 200 अनाज की किटें, और इस कार्यक्रम में हमारे साथ उतना विस्तार के पीआई जामरे सर भी साथ हैं। और प्रेरणा सर ये है कि ये गरीबों की सहायता करना, और ठंडी का मौसम चल रहा है तो कंबल और अनाज वितरण करने का हमने सोचा है ताकि लोगों को सहायता पहुंच सके। मुकेश गुराव, दिव्यांग न्यूज़, सूरत।